આજે તમને સરસ મજાની વાર્તા કહીશ. તેનું નામ છે ખળબળ ખળબળ ખોડલથી. એક મોટું ગામ હતું. તેમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ જ ગરીબ હતો. તેની પાસે ખાવા પીવાના પણ પૈસા નહોતા. તે દિવસ એની પત્નીએ કહ્યું, તમે કશું કામ ધંધો તો કરો, એટલે આપણા છોકરા હાવ તમારે છે, તે ખાશે શું પીશે શું? બ્રાહ્મણ કે મન કરતા કશું નહીં આવતું, શું કરું, તું કે તો કશું સારું કહેવાય. એટલે એની પત્ની તો બહુ હોશિયાર હતી. એની પત્નીએ રોજ તમને આ શ્લોક લખ્યાલો કે તમે રાજાના દરબારમાં જઈને બોલજો, કે તમને ઇનામ આપશે. તે આપણે ખાવા પીવાનું આપણો ગુજારો થઈ જશે. એ તો ચાલતો જાય. વચ્ચેમાં એક સરસ મજાની નદી આવી. તે એને નદી નાહવાનું વિચાર્યું. તે તો ગઈ ના. તે પછી જો બહાર ઓલે આ તો સ્ટ્રોક બી હવે તો ઘેર જઈશ તો પતિ મને મારશે. રાજાના દરબારમાં જઈશ તો હું શું બોલીશ? નવો સ્ટ્રોક બનાવવો પડશે. એટલા મહિને જલકુકડી ગયો. એ જલકુકડી કશું ખોટતી એ જલકુકડી જો એટલે એક લીટી મળી ગઈ. ખળબળ ખોદતે એટલે એક લીટી સરસ મજાની બનાવી દીધી. તે જલકુકડી જેવું ખબર અમુક લાંબી ડોકરી થવા લાગ્યો. તે બીજી લીટી મળી ગઈ. લાંબી ડોકે જોત હે. એને તો બે લીટીઓ મળી ગઈ. જલકુકડી જેવી સાંભળી એવી લપાઈ ગઈ. તે એને ત્રીજી લીટી મળી ગઈ. મુક્કળ બેઠક હે. જલકુકડી જેવું એવી દોટી ગતી રહી. એને ચોથી લીટી મળી ગઈ. ધડબડ ભારત હે. એને આમ કરી એક સરસ મજાનો શ્લોક બનાવ 4 લીટીનો. ખળબળ ખોદતે હે. લાંબી ડોકે જોત હે. મુક્કળ બેઠત હે. ધડબડ દોડત હે. અને મસ્ત ચાલી બનાવી. એ ચાલતો જાય. એમ કે એની પત્નીએ જેવો શ્લોક શીખવાડ્યો એમ મારે ચાલતો જાય. તે રાજાના દરબારમાં બોલ્યો, રાજા નમસ્કાર, તમને હું એક શ્લોક કહેવા માંગુ છું, કહું? રાજા કે કહો. તે તો બોલ્યો, ખળબળ ખોદતે હે. લાંબી ડોકે જોત હે. મુક્કળ બેઠત હે. ધડબડ દોડત હે. રાજાએ કહ્યું કે આનો શ્લોક આ મંત્રનો અર્થ કોઈ ખબર છે? બધા કે ના, અમે તો આ શ્લોક પહેલી વાર સાંભળ્યો, અર્થ કોઈ નથી ખબર. રાજા કે તમે અમારા મહેમાન છો એટલે 2-4 દિવસ રહો. તમને આ 2-4 દિવસમાં તમારો શ્લોકનો અર્થ તમને શોધીને આપી દઈશ. તો રાજાએ એ તો રોજ વિચાર કર. એને એમની દિવાલમાં શ્લોક લખાઈ દીધો. તે રોજ વાંચે. એનો વાંચતો એ ઊંઘી ગયો. રાત થઈ. તે 2 ચોર આવ્યા. તે રાજાના પાસે ખોદવા લાગ્યા. તે રાજા તો પેલું ઊંઘો બોલ્યો હતો. એ પહેલી લીટી બોલ્યો, ખળબળ ખોદતે. ચોર કે રાજા તો જાગે છે, મને જોવા દઉં છું. એનું લાંબી જોયું. રાજા બીજી લીટી બોલ્યો, ઊંચી ડોકે જોત હે. કે જો સાંભળ્યું એટલે શાંતિ ચાલે છો. રાજા તો જાગે છે. તેમાં લપાઈ ગયા. એ ત્રીજી લીટી બોલ્યો, મુક્કળ બેઠત હે. એટલે રાજા તો ચોક્કસ જાગે છે. જલ્દી બધા દોટો આપણા હથિયાર રાખે. એ તો દોટી ગયા. ચોથી લીટી બોલ્યો, ધડબડ દોડત હે. પછી સવારમાં એના જ મંત્ર હતા રાજાના. રાજા હવામાં એ બે હાજર હતા. તે કે રાજા મનમાં કે કોઈ મારું સાજુ તો નહીં હોય. તે એને શીખવાડીને મોકલ્યો રાજાએ. તે રાજા
એ સિપાઈ બોલાવા ગયો તે આ થથડ રાજા કે તમે થથડો પણ હું બોલો હવામાં મહેલમાં હાજર પણ નતા તે સિપાઈ કે મને માફ કરી દો હવે પડી હવે અમે કડાના ચોરી ખાવાની જઈએ તે રાજા કે પણ તમે કર્યું શું તમે રાતે ચોરી કરવા આવેલા તમારા મહેલમાં तो तुम्हें जागता करना था खड़बड़ खोदते हैं लामिडो के जोत है उखड़ बुखड़ बैठत है दड़बड़ दौड़त है तुम नता कहता राजा ने याद आओ કે એ પેલ બ્રાહ્મણ શીખવાડેલો એને કામ આવી ગયો એટલે એને લાખો રૂપિયા ચોરી થતા બચી ગયા ને બ્રાહ્મણે એને સરસ ઇનામ આપી ઘેર વિદાય કર્યો આ વાર્તા પરથી એવું શીખ મળે છે કે સારા માણસોની માનવી સાચી